વર્લ્ડ બાઇસિકલ ડેની ઉજવણી અંતર્ગત વલસાડ શહેરમાં અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા સાયકલ લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 200 શહેરોમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે વલસાડની પસંદગી થતાં ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિથલ રોડથી સ્વામિનારાયણ મંદિર અને તિથલ બીચ સુધીના રૂટ પર યોજાયેલી આ સ્પર્ધામાં મહિલાઓએ પોતાની ક્ષમતા અને આત્મવિશ્વાસનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધા માત્ર રેસ નહીં, પરંતુ મહિલાઓના સશક્તિકરણ અને ફિટ ઇન્ડિયા અભિયાનને આગળ વધારતું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું. વલસાડમાં દોડી મહિલા શક્તિ અસ્મિતા ખેલો ઇન્ડિયા સાયકલ લીગમાં બહેનોએ બતાવ્યો જબરદસ્ત જોશ. વલસાડ શહેરમાં રવિવારે વહેલી સવારે મહિલા શક્તિનો અનોખો જુસ્સો જોવા મળ્યો હતો. ભારત સરકારના ખેલો ઇન્ડિયા અભિયાન અંતર્ગત યોજાયેલી અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા સાયકલ લીગમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઈને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો. વલસાડ કોલેજ કેમ્પસથી તિથલ બીચ સુધી યોજાયેલી આ સ્પર્ધામાં સબ જુનિયર, જુનિયર અને ઇલાઇટ કેટેગરીમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર ખેલાડીઓના ઉત્સાહ અને દર્શકોના ચીયર અપથી અનોખું વાતાવરણ સર્જાયું હતું. વિજેતા બહેનોને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વલસાડ શહેરમાં અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા સાયકલ લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શરૂ થયેલી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડી બહેનોએ ભાગ લઈને રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા વિઝન અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સ્પર્ધામાં વલસાડની મહિલા ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે આયોજકો, સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખેલપ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો હતો.